નમસ્કાર પશુપાલક મિત્રો, આજના વિડીયોની અંદર પશુપાલક મિત્રો સ્વાગત છે। તો અહીંયા તમે પાછળ જે ગાય જોવા મળી રહી છે, ઓલરેડી આને અમે 2 વખત પહેલાં બીજદાન કરેલું જ છે, છતાં પણ આ વખતે રિપીટ થઈ છે। તો આ વખતે પશુપાલક મિત્રોને ઘણીવાર કેવું હોય, બીજદાન કરાયા પછી 3 થી 4 દિવસ લગી જળા નાખતી હોય એટલે ફરીને પાછા ડૉક્ટરને ફોન ના કરે, જેના કારણે પણ એવું બની શકે કે રિપીટ થતું હોય છે। તો પશુપાલક મિત્રો આજે આ 5મો દિવસ છે અને આજે આપણે એને ફરીવાર બીજદાન કર્યું છે। એ પહેલાં આપણે એને રિસેપ્ટાલ ઇન્જેક્શન આપ્યું, જેને GNRS કહેવાય, કે આ જે ઇન્જેક્શન છે બીજ છૂટું પાડવા માટે કામ કરશે, એટલે તરત ઇમિડિયેટલી એનું બીજ છૂટું પડી જશે અને આપણે અંદર ઇન્જેક્શન જે મૂક્યું છે એનાથી કન્સીવ થઈ જશે। બીજદાન કરાયા પછી પશુપાલક મિત્રો વધારે લોંગ ટાઈમ હીટમાં રહેવા પાછળના ઘણા કારણો હોય છે। તો જો તમે મિનરલ મિક્સચર રેગ્યુલર આપશો તો તમારા પશુની અંદર ગાભણ થવાની શક્યતાઓ ખૂબ જ વધી જતી હોય છે। તો જરૂરથી તમે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને તમારા પશુની જે રેગ્યુલર સાયકલ છે એને સેટ કરીને તમે કન્સીવ કરાવી શકો છો।